તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે મારી ચેનલનો મારો નવો વ્લોગ વિડીયોની અંદર. કેમ છે બધું મિત્રો મજા? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામના જય દ્વારકાધીશ. તો 30 દિવસ ડેલી વ્લોગિંગના ચેનલમાં આજે છે 21મો દિવસ. તો મસ્ત મજાના અટાણે બપોરના વાગીએ છે અટાણે બહાર, અને મસ્ત મજાની જો હું ઓગારના ખચોડા મારે છે. અને બપોર પહેલાં ભાઈ અટાણે છે ને આપણે માલ જવાના હતા કે મારા પપ્પા ગયા હતા, અટાણે મારા પપ્પા જાહે. તો હમણાં આપણે બે દી છે ને ભાઈ ઘેર જ રહેવાનું છે. ઘેર અહીં થોડુંક બધું છે ને બ્લોગ ઉતારી હમણાં, નકર કાયમ ભેહુંના જ બ્લોગ આવે એટલે. બાકી છે ને આ ભેહું અટાણે નથી છોડવાની. અટાણે તો મારા પપ્પા છોડીએ, કાલ શું થાય કાલની ખબર નથી. બાકી ચાલો મસ્ત મજાના બ્લોગમાં બહીને રહેજો. અને આજ તો મસ્ત મજાનો તડકો છે, અને આગળ શું થાય તમને દેખાડું, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી મિત્રો જો નારિયેળમાં છે ને નારિયેળ જબજબરા થઈ ગયા છે, કવકોણા થઈ ગયા મસ્ત મજાના. અને બાકી જો અહીંયા 339 ઢકાઈ ગઈ છે ને અહીંયા પડી છે ને 75. બાકી ટ્રેક્ટર ને ઓલી ખુખડી અહીં પડી છે. તો ચાલો જઈએ આમ આગળ. તો મિત્રો આપણે આવી ગયા છીએ માંડવીમાં, કારણ કે આપણે શાયરી ઉતારવી છે. અને આજ પાણી ચાલુ થઈ ગયું છે, જોઈજો. અટાણ બંધ કરતી હતી આખરી મારા ભાવ પાણી પાતા હતા. તમને જરૂર આપણે છે ને શાયરી ઉતાર લો અને પછી તમને કહું આગળ ડિટેલ્સમાં. ચાલો તો શાયરી ઉતાર લઈ, કોમેન્ટ કરી નાખી લઈ. ચાલો કે વડીલ પપ્પા માટે વાત કરું છું યાર, ગમે તો લાઈક કરી નાખ. કે ગમે એવી પરિસ્થિતિ હોય, મેં મારા પપ્પાને કામ કરતા જોયેલા છે. કે ગમે એવી પરિસ્થિતિમાં મારા પપ્પાને મેં કામ કરતા જોયેલા છે. સુખમાં તો ખબર નહીં પણ દુઃખમાં હરરોજ મારી સાથે જ હોય છે. ફાઇનલી મિત્રો ઓલ ડન, કારણ કે શાયરી ઉતરી ગઈ છે ને કેવી લઈ ગઈ જો કોમેન્ટ કરવા ના ભૂલતા, બરોબર ને? જો મિત્રો તમને દેખાડું તો એને આપણે અહીંથી માંડી પાવાનું ચાલુ કરી દીધું હોય. તમને હોય તો અહીંથી છે ને પાવાનું ચાલુ કરી દીધું હોય. થોડુંક પી ગયું હોય એ મારા પપ્પાને ખબર. થોડીક વાર પછી આપણે બધું દેખાડ્યું હતા, તડકો બહુ હોય. બાકી જો આપણે વાયુ દેખાડે, વાયુમાં છે ને આપણે થોડુંક પાણી ઓછું થયું ને, ખેતરનું પાણી કેવું કાવે ને તમને દેખાડું કેવું. બાકી છે ને જો અહીંથી ખળબળ બધું વધારે કમ્પ્લીટ થઈ ગયું. જો તમને દેખાડું પાણી કેવું આવે જોઈ લો મિત્રો. હોરીઓ બળ્યો જાય મિત્રો. અને આ બધું જોઈ લ્યો, હાવ ઉજળ લાગે, કારણ કે વાયુ ભરી ત્યાં સુધી ને એટલી ખાલી થઈ જાય મિત્રો. પાણી કેવું આવે જોઈ લ્યો. તો કે આ થોડોક ખાડો હોય ને ભરવાનો હોય, બાકી વાંધો નહીં. બાકી જો કબૂતર બેઠું હોય દેખાય જારવો, તમને દેખાડો મિત્રો. બહુ આપણે ટ્રાય નહીં કરીને આપણે ફોન કરી જાય. ચાલો મિત્રો મસ્ત મજાના આપણે ઘેર જઈએ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે વાગી ગયા છે 3:30. અને આપણે છે ને ભાઈ આપણે જેડીને લઈ અને આપણે જવું છે ખડ ભરવા. તો ચાલો જેડીને આપણે ભાઈ રિવેસમાં મેળવવું જોઈએ માર્ગમાં. તો ચાલો મેળવી લઈએ અને પછી સીધા આપણે ખેતરમાં જઈને જ મળીએ, બરાબર ને? તો ચાલો જઈએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે આવી ગયા અહીં ભેંસું ચારવા, કારણ કે મારા પપ્પા વાટે છે ખડ. તો આપણે ધ્યાન રાખીએ ભેહુંનું. બાકી જઈ લ્યો ભેહું નામી ચારો કે ના મિત્રો, મને જ લાગે. બાકી જો હું આપણું જેડી પડ્યું હોય અને ઓલી સાઈડ રોજણા જાય છે, અને આ સાઈડ મશીનો હાલે ઉભરાય અવાજ તો નહીં. જો ભેહું મસ્ત મજાની ચરે છે. તો ચાલો તમને લાઈક કરી નાખો. તો બધું અપડેટ કરી જઈ લ્યો. ભેહું એની રીતે મસ્ત મજાની ચરી રહી છે. આથી કતર વતર ને ખડ ઓલા બીડમાં છે, તો ત્યાં નથી કરતી, અહીંયા ચરેલી. શું કરી લઉં આનું, શું કરી લઉં? બાકી મશીનનો અવાજ આવે છે, દેખાય સંભળાય તો તમને દેખાડું. જો મશીન હાલે કાં તો હાલો કન્ટિન્યુ રહેજો, બરોબર ને મિત્રો? મસ્ત મજાના ઘેર આવી ગયા છે ને જો આપણું જેડી પડ્યું હોય છાટલી દેખાતી છે. બાકી જો આ સાઈડ છે ને મિત્રો તમને વ્યૂ દેખાડું ને, તો અહીંયા પાણી હાલે મસ્ત મજાનું, અને જોઈ લ્યો. અને આ સાઈડ વ્યૂ ચેક કરો ને, ખાલી ઉડે તો જાઓ મિત્રો. હવે ને બ્લોગ પૂરો નાખી. તો આજના બ્લોગ માટે બસ સેલ્યુટ. મળીએ કાલ બીજા ને ધમાકેદાર બ્લોગ સાથે. હું રામે રામ ડેડ અને જય શ્રી રામ જય દ્વારકાધીશની. પેલા મિત્રો તમે ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરો, ના ભૂલતા. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, બાકી એક જોઈને કોમેન્ટ કરી નાખો. આ સાથે મિત્રો આપણો 21મો દિવસ કમ્પ્લીટ થાય છે. તો
ચાલો મિત્રો કાલ મળીએ ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ.